સફળ થવા માટે અને સફળતાને ટકાવી રાખવા માટે બે સ્કિલ મહત્વની હોય છે, ઇમ્પોર્ટન્ટ હોય છે. એક છે હાર્ડ સ્કિલ અને બીજી છે સોફ્ટ. કોઈ પણ વ્યક્તિની સફળતામાં બે સ્કિલ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક છે હાર્ડ સ્કિલ અને બીજી છે સોફ્ટ. હાર્ડ સ્કિલ એટલે તમારી પાસે ડિગ્રી છે, પર્સન્ટેજ છે, લાયકાત છે, આવડત છે અને હાર્ડ સ્કિલ છે. તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કરો છો તો એન્જિનિયરિંગ આવડે છે, ટેકનિકલ આવડે છે, ટેકનિકલ તો એ તમારી હાર્ડ સ્કિલ છે. જેવી રીતે બહેનોને રાંધતા આવડે છે તો એમની પાસે આ હાર્ડ સ્કિલ. પણ બીજી વાત આવે છે સોફ્ટ સ્કિલ. એવું કહેવાતું કે 1970 પહેલા ડિગ્રી આવી ગઈ, લાયકાત આવી ગઈ, અનુભવ આવી ગયો, આ બધું જેની પાસે હાર્ડ સ્કિલ હતી, ફક્ત હાર્ડ સ્કિલ, એ લોકો સફળ થતા. એમની પાસે ડિગ્રી, પર્સન્ટેજ, લાયકાત, અનુભવ, આવડત, તમે જે મૂકવું એ મૂકી શકો, જેની પાસે આ બધું જ હતું એ લોકો જીવનમાં સફળ થતા. આ 1970 ના દાયકાની વાત. એના પહેલા આવું વિચારતા ને આવું આપણી માન્યતા. પણ બન્યું એવું કે જે લોકો ટોપર્સ હતા, સારામાં સારી યુનિવર્સિટી કહીએ, એ યુનિવર્સિટીના ટોપર્સ હતા, સારા પર્સન્ટેજ હતા, સારી ડિગ્રી હતી, સારી લાયકાત હતી, આ બધું જ હોવા છતાં, એટલે હાર્ડ સ્કિલ જે કહીએ 100% હતી હાર્ડ, પણ છતાં પણ જીવનમાં નિષ્ફળ થયા. જેમની પાસે સારામાં સારી હાર્ડ સ્કિલ 100% હાર્ડ સ્કિલ હતી, છતાં પણ એ લોકો જીવનમાં નિષ્ફળ ગયા. તો સર્વે થયા, સંશોધનો થયા કે આવું થવા પાછળ કારણ છે કે સારામાં સારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો, ઉચ્ચ લેવલનો અભ્યાસ કર્યો, સારી ડિગ્રી હોય, સારા પર્સન્ટેજ સાથે અને ખૂબ આવડત, છતાં પણ એ લોકો નિષ્ફળ કેમ ગયા? તો સંશોધન પરથી એવું તારણ નીકળ્યું કે જીવનમાં સફળ થવા માટે ફક્ત હાર્ડ સ્કિલ જ જરૂરી નથી. જીવનમાં સફળ થવા અને સફળતાને ટકાવી રાખવા ફક્ત હાર્ડ સ્કિલ જ જરૂરી નથી. નો ડાઉટ તમારી પાસે ડિગ્રી છે, પર્સન્ટેજ છે, લાયકાત છે, તો તમારા માટે ગેટ ઓપન થઈ જશે, દરવાજો ખુલી જશે, એન્ટ્રી મળી જશે, તમે પોઈન્ટે સફળ થઈ જશો, સારામાં સારી નોકરી મળી જશે કે સારામાં સારો બિઝનેસ રન કરી શકશો. પણ એ પોઈન્ટ છે, એ સમય દરમિયાન. પણ આ જીવન સુધી એ સફળતા ટકી નહીં રહે, ફક્ત હાર્ડ સ્કિલ. સફળતા ટકાવવા માટે તો હાર્ડ સ્કિલ કરતા પણ જો વધુ અગત્યની હોય તો એ છે સોફ્ટ. જેમાં તમારું પ્રોફેશનલ કરિયર શરૂઆત થાય, તમે જે ધંધો રોજગાર શરૂ કરો, કર્યા પછી ત્યાં સફળ થવા માટે તો જીવનની અંદર 80% જો કોઈ ફાળો હોય જે સ્કિલનું, તો એ છે સોફ્ટ સ્કિલ. જીવનની અંદર સફળ થવા માટે હું કોઈ એક પોઈન્ટે સફળ થવાની વાત નથી. તમારી પાસે સારી ડિગ્રી છે, તમે સફળ થઈ જશો, પણ એ સમય દરમિયાન તમે જીવશો, રિટાયર થશો ત્યાં સુધી સફળ નહીં. તો આપણે રિટાયર થઈએ જ્યાં સુધી જીવીએ આ પૃથ્વી પર ત્યાં સુધી સફળ રહેવું, જ્યાં સુધી ધંધો રોજગાર કરી શકીએ ત્યાં સુધી સફળ થવું છે. તો એમાં 80% ભાગ તમારી સોફ્ટ સ્કિલનો છે, 20% ફક્ત તમારી હાર્ડ સ્કિલ. અને અત્યારે આપણે એક જ ફોકસ કરીએ છીએ પર્સન્ટેજ. તો આજે પર્સન્ટેજ ઉપર આપણે ફોકસ, હું એમ એની ના નથી કરતો કે પર્સન્ટેજ નહીં લાવો, ખૂબ જરૂર છે, એના વગર આગળ તમે કશું જ નહીં કરો. પણ ફક્ત જયારે પ્રોફેશનલ કરિયર શરૂ થઈ જાય છે પછી ઇક્વેશન રિવર્સ થઈ જાય. એક વખત તમે ધંધો રોજગાર શરૂ કરી દીધો પછી તમારા એ ધંધા રોજગારની સફળતામાં 80% સોફ્ટ સ્કિલ ફાળો ભજવશે, જ્યારે તમારી હાર્ડ સ્કિલ ફક્ત 20% ફાળો આપશે. એક બેસ્ટ ઉદાહરણ છે, કદાચ તે સાંભળ્યું હશે ને જોયું હશે. સચિન તેંડુલકરને કેટલા ઓળખે? 50? કોઈ એવું નહીં હોય કે જે સચિન તેંડુલકરને કદાચ નહીં ઓળખે.
એની સાથે એક બીજા ક્રિકેટર હતા વિનોદ કાંબલી, બંને મુંબઈ બોમ્બેના, બંનેના કોચ એક જ રમાકાંત આચરેકર. બંને પાસે હાર્ડ સ્કિલ, ક્રિકેટ જબરજસ્ત રમે, બેટિંગ જબરજસ્ત કરે બંને, અને બંને જે વન ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કહેવાય તો બંને ખૂબ પરફોર્મન્સ આપે. પણ રમાકાંત આચરેકર એમના કોચ એવું કહેતા કે સચિન કરતા કાંબલી જે છે વિનોદ કાંબલી એનું બેટિંગ પરફોર્મન્સ સારું. અને વિનોદ કાંબલી દેશ માટે રમશે અને ખૂબ નામના કમાશે. આવું રમાકાંત આચરેકરનું સ્ટેટમેન્ટ. અને વિનોદ કાંબલી પાસે સ્કિલ હતી પણ. અને જો બે બેટ્સમેનો હોય એમાંથી જો પહેલો રમવા મોકલવાનો હોય તો રમાકાંત આચરેકર વિનોદ કાંબલીને પહેલા મોકલવા કે તું જા, તારું પરફોર્મન્સ સારું છે સચિન કરતા. સચિને બીજા ક્રમે રમવા માટે મોકલ્યું. અને બંનેની પાસે હાર્ડ સ્કિલ, જબરજસ્ત પરફોર્મન્સ, બેટિંગ પરફોર્મન્સ. બન્યું એવું કે બંને સફળ થઈ ગયા. એમને ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત એક સાથે કરેલી, એક સાથે ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત બંને ખેલાડી. પણ આ બાજુ વિનોદ કાંબલીને જેમ જેમ સફળ, એ પોઈન્ટે તો સફળ થઈ ગયા બંને, પણ જેમ જેમ સફળતા મળતી ગઈ એમને એમ એ વિનોદ કાંબલીના બિહેવિયર કરીએ, એના પહેરવેશ કરીએ એમાં દેખાવા લાગે. કહેવાનો મતલબ કે એમને સોફ્ટ સ્કિલ ઉપર કઈ ફોકસ જ કર્યું નહીં, અને ક્યાંક ને ક્યાંક એમના પહેરવેશ કહીએ, એમનું પરફોર્મન્સ કહીએ, બિહેવિયર કહીએ, એમાં એ દેખાવા લાગે. એટલે આપણે કહીએ છીએ ને આપણી લોકલ લેંગ્વેજમાં ગુજરાતીમાં કે સફળતા પચાવી એ નાના મોટાની વાત નથી. તેવું જ બન્યું કાંબલી સાથે. સફળતા મળી ગઈ એટલે પચાવી બહુ મુશ્કેલ છે. અને આ બાજુ સચિન આજે ક્રિકેટના ભગવાનનું બિરુદ મળ્યું એમને. અને વિનોદ કાંબલી ક્યાં છે કોઈને ખબર પણ નથી. અને હમણાં છેલ્લે કદાચ એક ફંક્શન હતું ત્યાં બંને ખેલાડી ભેગા થયા. વિનોદ કાંબલીની હાલત જોઈને તો ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે. એની પાસે પોતાના મેડિકલ જે સારવાર માટેના પણ પૈસા નથી. વિનોદ કાંબલી પાસે એના રોગના, બીમારીના સારવાર કરાવવાના પણ પૈસા નથી. એટલી કફોડી હાલત. અને સચિન આજે પણ ક્યાં છે આપણને ખબર. એટલે આ બેસ્ટ એક્ઝામ્પલ છે હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ. હાર્ડ સ્કિલ એટલી જરૂરી નથી, સોફ્ટ સ્કિલ પણ એટલી અગત્યની. જો ફક્ત ને ફક્ત હાર્ડ સ્કિલ ઉપર જ ફોકસ કરીશું અને સોફ્ટ સ્કિલને ભૂલી જઈશું તો કદાચ જીવનમાં એ લેવલે સફળતા નહીં મળે જે લેવલે આપણે ઈચ્છીએ છીએ, જે લેવલે સફળતા મેળવવાના આપણે સપના જોયા. એટલે કે જો સફળતાને ટકાવી રાખવી, સફળ બન્યા રહેવું, તો ફક્ત હાર્ડ સ્કિલ જ ઇમ્પોર્ટન્ટ નથી, સોફ્ટ સ્કિલ જ અગત્યની. બંને વસ્તુ જરૂરી છે. પણ જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે હાર્ડ સ્કિલ ઉપર ફોકસ કરવું જોઈએ. અને જેમ આપણો અભ્યાસક્રમ પૂરો થાય, કોઈ પ્રોફેશનલ કરિયર શરૂ કરીએ તો એ વખતે આપણે સોફ્ટ સ્કિલ ઉપર પણ ફોકસ કરવું જરૂરી.